નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ છે તો આપ દ્રશ્યમાં જોઈ શકો તે મહેમદાવાદ શહેરમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આવનાર દિવસોમાં પવિત્ર રક્ષાબંધનનો પર્વ આવતો હોય જેને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહિલા કાર્યકર્તાઓ તેમજ અન્ય મહિલાઓ દ્વારા સુંદર રંગબેરંગી અલગ અલગ ડિઝાઇનમાં પોતાના હાથથી રાખડીઓ બનાવવામાં આવી હતી, જેમાં સવિશેષ એવી આપના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામની રાખડી બનાવવામાં આવી હતી અને આવનાર સમયમાં આ રાખડી આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મોકલવામાં આવશે, તો સાથે સાથે અન્ય લોકોને પણ મોટી સંખ્યામાં બનાવેલ રાખડીઓ મોકલવામાં આવશે. આમ રક્ષાબંધનના પર્વને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈને ખૂબ જ જંગી રાખડીઓ બનાવવામાં આવી હતી. ત્યારે સાથે સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ હાલમાં વૃદ્ધ મહિલાઓ માટે વૃદ્ધ પેન્શનની યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, તો સાથે સાથે વિધવા પેન્શન જેનો લાભ લેવા માટે આ વૃદ્ધ મહિલાઓને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે, ત્યારે તે ધક્કા ના ખાવા પડે ને આ ઉંમરે તેઓને સરળતાથી કામગીરી થઈ શકે, જેને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પારુલબેન શાહ તેમજ અન્ય મહિલાઓ દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શનના ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. વિરાંગ મહેતા, મહેમદાવાદ. ભારત માતા કી જય. આજ રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આજે અમારી બહેનો હાથેથી રાખડી બનાવી છે. પીએમ મોદી સાહેબ તે માટે થઈને બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર છે. આપણે કોને રાખડી મોકલીએ છીએ? મોદી સાહેબને. જેઓને આટલી બધી સરકારી યોજનાઓ કોને આપી આપણને? મોદી સાહેબને. એ માટે મોદી સાહેબનું સ્વાસ્થ્ય સરસ રહે, સદાય હસતા રહે, આપણા દેશને આગળ લઈ જાય છે, તે માટે આપણે એમના માટે બોલીએ છીએ ભારત માતા કી જય. શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ નેહલબેન પટેલ. આજે મહેમદાવાદ વેરાઈ માતા પાસે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, તો શું કહેવા માંગો છો? આજે અમે અહીંયા ઘડી પહેલાં આ રાખડીઓ જે અમારી બહેનો કેટલા વખતથી બનાવે છે અને અમે મોદી સરકારને મોકલીએ છીએ, એના માટે અમે અહીંયા ભેગા થયા હતા. આ બહેનોએ રાખડી જે બનાવી છે એ અમે મોદી સરકારને મોકલાવાના છે, એના માટે અહીંયા ભેગા થયા છે. સુંદર સુંદર રાખડીઓ બનાવી. હા, સુંદર સુંદર રાખડીઓ બનાવી છે. અને આવનાર સમયમાં આ તમે લખ્યું છે, એટલે શું લખ્યું છે ઉપર આ રાખડીમાં? આ અમારા બહેનોએ મોદી સાહેબને આ રાખડી બનાવી છે અને આ રાખડી અમે ત્યાં મોકલવાના છે. પીએમ મોદી સાહેબ. આજે સુંદર સુંદર રાખડીઓ મહિલાઓએ બનાવી, બરાબર. તમારા કહેવા મુજબ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નામથી પણ રાખડી બનાવવામાં આવી છે અને દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે આ રીતના મોદી સાહેબને અને અન્ય આપણા કાર્યકર્તાઓ હોય કે જે હોય પણ મહિલાઓ દ્વારા તેઓને આવી સુંદર પોતાના હાથે બનાવેલી રાખડીઓનું મોકલવામાં આવે છે અને આ એક પર્વની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે અન્ય શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? આજે અન્ય એક કાર્યક્રમ કર્યો છે કે આજે અમે આ વૃદ્ધા પેન્શન આયોજન અહીંયા વેરાઈ માતાએ જે કચેરી છે ત્યાં અમે આયોજન કર્યું છે કે જ્યાં બધા વૃદ્ધોને કચેરીમાં જઈને ફોર્મો ના ભરવા પડે કે એમને બધે ધક્કા ના ખાવા પડે, એ માટે અહીંયા આગળ અમે ભેગા થઈ અને એમના જોડે આ ફોર્મ ભરાયું છે. કેટલા લોકોએ લાભ લીધો છે અંદાજે? અંદાજે 50 જણા આ ફોર્મ ભર્યું છે. એટલે આવા જે વૃદ્ધ વડીલ લોકો છે, જે વિધવા પેન્શન જેઓને મળતું નથી અને આ યોજનાનો લાભ નથી લઈ શકતા, તેવા લોકોને એકડી આપણા કાર્યાલય ખાતે કોઈ ધરમ ધક્કા ખાધા વગર એકડી ફોર્મ બધું ભરીને એ લોકોને વધુમાં વધુ લોકોને આનો લાભ મળે સરકારની આ વિધવા પેન્શન યોજનાનો, એ હેતુસર અહીં ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી. હા.